નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. નેશનલ ન્યુટ્રિશન મિશન NNM હેઠળની રાજ્ય, જિલ્લા અને ઘટક કક્ષાની કુલ 409 જગ્યાઓની સેવા મેળવવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જીઆર પ્રસિદ્ધ કરાયો છે. ઉક્ત મંચાણે લીધેલ ક્રમાંક 1 થી 8ના ઠરાવથી નેશનલ ન્યુટ્રિશન મિશન હેઠળ NNMની વિવિધ જગ્યાઓ આઉટસોર્સથી ભરવા તેમજ તે જગ્યાઓની સંખ્યામાં ભારત સરકારની ગાઈડલાઈન અંતર્ગત વખતોવખત સુધારા કરવામાં આવેલ છે. તો ઉક્ત મંચાણે લીધેલ ક્રમાંકના ઠરાવથી NNM હેઠળ કુલ 412 જગ્યાઓ પૈકી કુલ 409 જગ્યાઓની આઉટસોર્સની સેવાઓ તારીખ 1/2/2024થી વધુ 11 મહિના હેતુ મેળવવાની મંજૂરી આપવામાં આવેલ હતી. આ કુલ 409 જગ્યાની આઉટસોર્સની સેવાઓ ઉક્ત સમયગાળો પૂર્ણ થયા બાદ વધુ 11 મહિના લંબાવવાની બાબત વિચારણા હેઠળ હતી. તો પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે. ઠરાવ છે NNM હેઠળની રાજ્ય કક્ષાની 7 જગ્યાઓ, જિલ્લા કક્ષાની 66 જગ્યાઓ અને ઘટક કક્ષાની 336 જગ્યાઓ એમ નીચેના કોષ્ટક મુજબની કુલ 409 જગ્યાઓની સેવાઓ વહીવટી સરળતા રહે તે હેતુસર તારીખ 1/1/2025થી વધુ 11 મહિના માટે નીચે મુજબની શરતોને આધીન આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવે છે. રાજ્ય કક્ષાની જે જગ્યાઓ છે તેમાં કન્સલ્ટન્ટની જગ્યા છે 2 જગ્યા, માસિક ફિક્સ મહેનતાણું 60,000 રૂપિયા. એકાઉન્ટન્ટની જે 1 જગ્યા છે તેમાં માસિક ફિક્સ મહેનતાણું 30,000. પ્રોજેક્ટ એસોસિએટની 1 જગ્યા છે તેમાં 25,000. સેક્રેટરી આસિસ્ટન્ટ DEOની જે 2 પોસ્ટ છે તેમાં 15,000 પગાર. અને ઓફિસ મેસેન્જર પ્યુન પટાવાળાની 1 જગ્યા છે તેમાં રાજ્યના ધારાધોરણ મુજબ પગાર ધોરણ ચૂકવવામાં આવશે. ટોટલ 7 જગ્યા રાજ્ય કક્ષાની. જિલ્લા કક્ષાની જગ્યાઓ છે તેમાં ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર તેની 33 જગ્યાઓ છે, 30,000 પગાર ધોરણ છે. ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ તેની પણ 33 જગ્યા છે, 18,000 તેમાં પગાર ધોરણ છે. કુલ 66 જગ્યાઓ છે. અને બ્લોક કક્ષાની કુલ જે જગ્યાઓ છે તે છે 336 બ્લોક કોઓર્ડિનેટરની, તેમાં 20,000 માસિક મહેનતાણું ચૂકવવામાં આવશે. તો ઉક્ત મંજૂરી અન્યની ઓફિસ મેસેન્જર પ્યુનની જે સેવા માટે લઘુત્તમ વેતન ધારા અધિનિયમ 1948 અન્યવે શ્રમ અને રોજગાર વિભાગના તારીખ 27/3/2023ના જાહેરનામા તથા અને તેને અનુસાંગિક બહાર પાડવામાં આવેલ ઠરાવો પરિપત્રો ધ્યાને લઈ બહાર પાડવામાં આવેલ લઘુત્તમ વેતન મુજબનું મહેનતાણું ચૂકવવાનું રહેશે, જેની નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.